પુત્રએ જ માતાને પેટ્રોલ છાંટી સળગાવી દીધી। અમદાવાદના સાણંદ વિસ્તારમાં બનાવ પુત્ર પિતરાઈ ભાઈએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાની આ ઘટના માતા હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ। આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પુત્ર અને કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે। પિતાના મૃત્યુ બાદ માતાની અન્ય પુરુષ સાથે મિત્રતાના કારણે આ બનાવ બન્યો હોવાની વિગતો છે। હાલ પુત્ર અને માતા એકબીજાથી અલગ રહેતા હોવાની પણ માહિતી છે। समाचार पावागढ़ में जई मूर्तिओ खंडित थवानो जे मामलो सामे आव्यो हतो। अजाण्या शख्सों सामे पावागढ़ पोलीसे एफआईआर दाखल करी छे। मूर्तिओ खंडित करी जैन समाजनी लागणी दुभावવાનો आरोप छे। पोलीस फरियाद अंगे गृहराज मंत्री हर्ष संघवीए पण ट्वीट कर्युं। राज्यभરના जैनों में प्रतिमाना पुनઃस्थापन बाद पण रोष छे। जैन समुदाय पोलीस फरियादनी मांग करी हती। पावागढ़ पोलीसे कलम 295 क मुजब फरियाद नोंधी छे। पावागढ़ में जैन धर्मनी प्रतिमा विवाद ने लईने नवसारी जैन समाज में पण रोष जोवा मळी रह्यो छे। कलेक्टर ऑफिसे मोटी संख्या में आवेदन आपवा माटे जैन अग्रणीओ उमट्या हता। आवेदनपत्र स्वीकार्या वगर अधिकारी चाली जता जैन समाज में आक्रोश छे। ज्यां सुधी आवेदनपत्र नहीं स्वीकारवामां आवे त्यां सुधी धरना करवानी चीमकी उच्चारवामां आवी छे। जैन संतो अने समाजना अग्रणीओ हाल प्रतीक उपवास पर बैठा छे। खंडित प्रतिमाओने लईने जिनप्रेम विजयजी महाराज साहेबनुं पण मोटुं निवेदन सामे आव्युं छे। कह्युं छे शासक अने प्रशासन पर अमने हजी विश्वास छे। साथे ज गांधीनगरमां आज थनारी बेठक अंगे તેમણે કહ્યું કે સુરતથી જૈન સમાજનું પ્રતિનિધિમંડળ આજે ગાંધીનગર જશે। કોઈ બીજું આંદોલન કરવાની અમારી ઈચ્છા નથી। અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું। જો એ રિઝલ્ટ आनंद मंगलमय है, जो रिजल्ट पॉजिटिव है, आवतीकाले सांजे समस्त प्रशासन एमना माटेनी एक अभिनंदन सभा थशे अने जो रिजल्ट बराबर नहीं आव्युं तो आंदोलन आगळ जारी रहेशे। વધુ સમાચાર ખેડસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે। ગોંડલ પીઆઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે। બે સંતો અને એક સેવક સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। વાલીઓ તમામ બાળકોને ઘરે લઈ જતા ગુરુકુળ આજે ખાલી થયું હોવાની વિગત છે। દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં બે સ્વામી અને એક સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે। જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ભ્રષ્ટ અધિકારીની મુશ્કેલી વધી। પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી એમડી સાગઠિયાની મુશ્કેલીઓ વધી છે। તપાસ ટીમ એસઆઈટીએ જેલમાંથી સાગઠિયાનો કબજો મેળવ્યો છે। ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં કબજો લેવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચમાં હાલ ગુનો નોંધાયો છે। સાગઠિયા સામે સાથે જ આ કાંડના બનાવ બાદ સાગઠિયા અને તેના સાગરીતોએ તાત્કાલિક બેઠક કરીને પોતાનું પાપ છુપાવવા માટે ખોટી મિનિટ નોટ તૈયાર કરી હતી, જે મામલે ફરિયાદ નોંધાઈ હતી। एसआईटी आज सागठियाने कोर्टमां रजू करी रिमांडनी मांग करशे। मोटा समाचार आवी रह्या छे। राजकोटथी एसआईटीए जेलमांथी सागठियानो कब्जो लीधो छे त्यारे आजे तेओ कोर्ट समक्ष तेने रजू करीने रिमांडनी मांग करी शके छे। વધુ માહિતી મેળવીશું। અંકિત પોપટ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, હાલ વધુ માહિતી શું આવી રહી છે ઘટનામાં સામે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગઈકાલે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે તેમના દ્વારા જે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કે જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમનો કબજો લેવામાં આવ્યો છે ને આજરોજ તેમને ગુનાના કામે રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અગાઉ જે એમડી સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી તે ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કરવામાં આવી હતી, પરંતુ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જ્યારે તેમની રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસના ધ્યાને એક બાબત એવી પણ સામે આવી હતી કે સાગઠિયા દ્વારા વર્ષ 2023-24ની ખોટી મિનિટ્સ બુક બનાવવામાં આવી હતી, જેના કારણે
સાગઠિયા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો છે તે અલગથી દાખલ કરવામાં આવ્યો હતો. આઈપીસી 465, 66, 67 અને 468 મુજબ એટલે કે ફોર્જરીની કલમ અંતર્ગત આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ ગુના અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે અને આજરોજ રિમાન્ડની માગણી અર્થે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જી આભાર અંકિત માહિતી બદલ. 1 વાગ્યા સુધીની આ આગાહી છે, જેમાં 19 જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે. કચ્છ સૌરાષ્ટ્રના 9 જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના 5 જિલ્લા, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગના મતે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. ઓનલાઈન એપ્લિકેશનથી હોટલ બુક કરતા લોકો માટે અહીંયા લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સુરતના 25 લોકોને ઓનલાઈન હોટલ બુક કરાવી ભારે પડી ગઈ. સુરતથી દિલ્હી ગયેલા 25 લોકો ફસાયા. ઓનલાઈન હોટલ બુક કર્યા બાદ પણ હોટલ ન મળી. ઓનલાઈન સાઇટ ઉપર રૂપિયા આપ્યા બાદ બુકિંગ કર્યું. 25 લોકોએ 1.5 માસ અગાઉ સાઇટ પરથી બુકિંગ કર્યું હતું. દિલ્હીની દ્વારકા સેક્ટર 26માં હોટલ રૂમ બુક કર્યા હતા. 25 લોકો પહોંચતા બુકિંગ ન હોવાનું સામે આવ્યું. સાઇટનો કોન્ટેક્ટ કરતા યોગ્ય પ્રત્યુત્તર પણ ન મળ્યો. સમગ્ર મામલે પ્રવાસીઓએ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. हम लोगों ने 2 महीने पहले मेक माई ट्रिप थ्रू हमने यहाँ पे ओयो का रूम बुक किया था और जब हम सुबह यहाँ पे आते हैं तो यहाँ पे ऐसा बोला जाता है कि यहाँ पे आपका बुकिंग चेकिंग डिनाइड हुआ है. तो हमने उसको रीजन पूछा कि क्यों हमारा डिनाइड हुआ, तो ऐसा बता रहे कि ऑलरेडी सर यहाँ पे रूम 10 अवेलेबल है और हमारे पास बुकिंग 22 लोगों का 22 रूम का आ चुका है. સોમનાથમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવ્યા છે. બાતમીના આધારે સૂત્રાપાડાના ગોરખમઢી ગામમાં દેશ દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા. 2200 લીટર દારૂના આથાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. 340 લીટર દેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીના દરોડાથી દારૂ વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, તો સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જયપુરમાં દૂધમાં પાણીની ભેળસેળ થતી હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરતા. આરોપીઓ માહી મિલ્ક કંપનીના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર જૂનાગઢ રોડ પર સોરઠ હોટલના ગ્રાઉન્ડ ઉપર ભેળસેળ કરતા હતા. આરોપીઓ ટેન્કર ડ્રાઈવર સાથે મળી ટેન્કરમાંથી 500 લીટર દૂધનો જથ્થો કાઢી તેમાં પાણી ભેળવતા. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી દૂધ અને ટેન્કર સહિત 2,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દૂષિત પાણી પીવાથી રોગચાળો સતત ફાટી નીકળ્યો છે. ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો છે. રોગચાળો એ હદે વકર્યો છે કે ઝાડા ઉલટીના 140 કેસ નોંધાયા હોવાની માહિતી છે. આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની કુલ 11 ટીમોએ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. જો કે આરોગ્ય વિભાગના મતે ગામમાં દૂષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો છે. હાલમાં આરોગ્ય વિભાગની સર્વેની કામગીરી ચાલી રહી છે. વધશે તેને લઈને મોટી આગાહી આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હાલ ચોમાસું કેટલાય દિવસોથી એક જ જગ્યા પર સ્થિર છે, ત્યારે ખેડૂતો પણ એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે પોતાની આળસ મરોડશે અને આગળ વધશે. ત્યારે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અને આ અંગે વધુ માહિતી મેળવીશું અંબાલાલ કાકા સાથે. જ આપણે જણાવી દઈએ, અમારા સંવાદદાતા વિભુ અહીંયા આપણી જોડે જોડાઈ ચૂક્યા છે. વિભુ, ત્યારે તમામ ખેડૂતો એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે પોતાની આળસ મરોડશે. આપણી સાથે અંબાલાલ જે છે તેઓને પૂછો કે હાલ ચોમાસું ક્યારે ગતિ પકડશે અને ક્યારે કેવો વરસાદ થશે. એટલી સમગ્ર ગુજરાતમાં લોકો રાહ જોઈ રહ્યા છે સારું ચોમાસું, સારો વરસાદ ક્યારે આવે, કારણ કે ચોમાસું બેસી ગયા બાદ મંદ પડી ગયું છે અને એક જ જગ્યા પર સ્થિર થઈ ગયું છે. ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. આપણે તેઓની સાથે વાત કરીશું. કાકા, હવે ચોમાસું સક્રિય તો થયું છે, પરંતુ આગળ ક્યારે વધશે? સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યું છે, પરંતુ એટલું ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રની શાખા ભલે મંદ રહી હોય, મંદ ગતિથી આગળ તો વધી જ રહ્યું છે, પણ બંગાળ ઉપસાગરની જે શાખા જે છે એ 2 ભાગમાં એના મોઇસ્ચર છે ભેજ.
એક શાખાનો થોડો ભેદ જે છે એ પૂર્વ ભારત તરફ જશે, જેમાં બંગાળ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ વગેરે વરસાદ થશે. અને બીજો એનો જે ફાંટો પડે છે એ વિશાખાપટ્ટનમમાં થઈ મહારાષ્ટ્રમાં થઈને લગભગ મધ્યપ્રદેશના ભાગ સુધી આવશે. અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગોમાં તો આજથી જ ભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. એક શાખા તો બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થઈ જશે. અને આ શાખા લગભગ હવે મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતમાં લગભગ મધ્ય ગુજરાત સુધી આવી જવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. અને જે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો છે, ગીર છે, સોમનાથ છે, વેરાવળ છે, અમરેલી છે, ભાવનગર છે અને ખંભાત છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક ભાગો, બાલાસિનોર છે, કપડવન છે, તારાપુર છે, આ ભાગોમાં વિન્ડ ગસ્ટ જબરીએ છે. પવનની ગતિ આજે પણ ગબરીએ છે. 17 થી 22માં ગતિઓ વધારે છે અને લગભગ 40 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે. ત્યારબાદ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં પણ વિન્ડ ગસ્ટ થશે અને પવન ફૂંકાશે. અને ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે ફૂંકાશે અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કાકા, જે રીતે ગુજરાતમાં આ હવે ચોમાસું ખરેખર ક્યારે જામશે, કારણ કે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય. ચોમાસું ખેડૂત ભાઈઓ રાહ જોઈએ સ્વાભાવિક છે, પરંતુ મૃગશીર નક્ષત્રમાં જે વરસાદ થાય ત્યાંનું પાણી સારું ગણાતું નથી અને હજુ બહુ મોડું થયું નથી. કારણ કે 21મીની રાત્રે એટલે અડધી રાત્રિ પછી ચોમાસું બેસે છે, એટલે 22 જૂને આદ્રા નક્ષત્ર આવે છે. અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે, એટલે હજુ ચોમાસું મોડું થયું નથી. 20મી જૂનથી જ ચોમાસું વધુ સક્રિય થશે અને લગભગ 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. જેમાં આહવા ગામના વસારા ભાગમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 17 થી 20માં એક લો પ્રેશર અરબ સાગરમાં બનશે અને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 20ની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ જ અરસામાં દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો જેમ કે સુરત પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 28 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ ઉપરાંત લગભગ કાઠિયાવાડના ભાગો, ભાવનગરના ભાગો અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો, હાલારના ભાગો, એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અને કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જે છે, જૂનાગઢ અને કેટલાક ભાગો અમરેલીના, આ ભાગોમાં ક્યારેક અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે 3 ઇંચ ગતિથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 2 ઇંચ ગતિથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે. પણ વિભુ ઉલ્લેખનીય છે કે આ વરસાદથી જળ સંકટ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જળ સંકટ રહેશે. એ જળ સંકટ જે એ પ્રશ્ન ઘણા ભાગે ઉકેલાઈ જશે, કારણ કે હમણાં બંધોમાં પાણી લગભગ તળિયા ઝાટક છે. એટલે આ વરસાદી કંઈ કંઈ છે, જળ સંકટ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ઉકેલાશે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કંઈક કશે થોડું જળ સંકટ 20 થી 28 સુધીમાં સારો વરસાદ આવી જશે, પરંતુ ખેડૂતોએ વાવણીની રાહ જોઈ રહ્યા છે. તો વાવણી વિલંબમાં થશે કે સમયસર જ થઈ જશે? આદ્રા નક્ષત્રમાં જ વાવણી થાય છે એવું યોગ્ય કહેવાય. એટલે વાવણી જે છે, આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે અને વરાપ આપે તો વાવણી કરાય, તો વાવણી મોડી પડી ન કહેવાય. જી વિભુ. તો અત્યારે જે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ એવું કહી શકાય કે જૂન એન્ડ સુધીમાં થઈ જશે? જૂન એન્ડ સુધીમાં સચરાચર નિરંતર ચોમાસું લગભગ ગુજરાતના બધા ભાગોમાં થઈ જવાની શક્યતા છે, મહદ ભાગોમાં. પરંતુ હાલમાં પણ કેટલાક ભાગમાં વરસાદ થશે. હાલમાં પવનની ગતિ વધારે રહેશે અને ગાજવીજ વધારે રહેશે. પ્રક્રિયા તો તારીખ 17-20થી શરૂ થઈ ગઈ ચોમાસું આગળ વધવાની. પણ આ વખતે ચોમાસું જે છે એ લગભગ બંગાળના ઉપસાગરની શાખા હમણાં જ લગભગ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. હમણાં લગભગ છત્તીસગઢના ભાગો
ઉપરાંત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અન્ય ભાગોમાં તો હમણાં ઘણા બહુ 1-2 દિવસમાં પહોંચી જશે અને આ બંને શાખાઓ મર્જ થતાં ગુજરાતમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહેશે. જેની શાખા વધુ કાર્યરત રહેશે ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં કાર્યરત રહેશે. એટલે બંને શાખાઓનું જોર છે એટલે આ વખતે સારો વરસાદ થવાની શક્યતા છે. સારો વરસાદ બલકે કેટલાક ભાગમાં ભારે અને કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી બંધોમાં પાણીની આવક આવશે અને કંઈ કચ્છે પાણીનો જે પ્રોબ્લેમ છે એ દૂર થતો જણાશે. પણ કાકા, જે રીતે અત્યારે ચોમાસું સ્થિર થઈ ગયું હતું તો એમનું કારણ શું? કારણ કે આટલું ચોમાસું અટવાઈ ગયું છે. એવું બનતું હોય છે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ધીમે ધીમે પણ આગળ વધતું હોય છે, પરંતુ છેલ્લા 10 તારીખે ચોમાસું બેસી ગયા બાદ ત્યાં સ્થિર છે. જે વિનગશ આવવી જોઈએ દક્ષિણ ગોળાર્ધમાં થઈને, માડાગાસ્કર ટાપુમાં થઈને, પૂર્વ આફ્રિકામાં થઈને અને કેટલોક ભાગ જે છે વિષુવવૃત્તમાં ઓળંગીને શ્રીલંકાના ભાગમાં થઈને કેરળ કાંઠે આવવું જોઈએ. આ વિનગશ જે છે એ નબળી હતી. દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગરનો ભાગ છે એ પોષક નહોતો અને તેલ વિન તો આવતા જ નથી, કારણ કે પૂર્વ પેસિફિક મહાસાગરમાં તટસ્થ સ્થિતિ છે, નહીં અલ નીનો કે નહીં લા નીનો. જ્યારે લા નીનો થાય ત્યારે તેલ પવનો ફૂંકાય અને ઉપલા લેવલના વાદળો થાય. પરંતુ હવે ઉપલા લેવલના જે વાદળો જે છે એ સતત છે અને એ પ્રેશર જે છે અરબ સાગરમાં લગભગ 1008, કેટલાક ભાગમાં 1010 અને ગુજરાતમાં લગભગ 1001, મધ્ય ગુજરાતમાં 1002, એટલે 1001થી 1002 કે 3 સુધીનું જો મિલીબારનું પ્રેશર હોય તો ગુજરાતમાં સારો વરસાદ આવે અને રાજસ્થાનના ભાગમાં 998 જેવું પ્રેશર રહેશે. એટલે આ પ્રેશરની ગતિવિધિ યોગ્ય રહેશે જે છે પુશ કરવામાં, ચોમાસું પુશ કરવામાં સહાયકારી થશે. એટલે આ વિનગશના કારણે ચોમાસું સક્રિય થશે અને 20 થી 28 કે જૂન માસના અંત સુધીમાં સચરાચર સારું ચોમાસું જવાની શક્યતા રહેશે અને બંને શાખાઓ કાર્યરત રહેશે. જી, તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે 20 જૂનથી 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી પણ ઉત્તમ રહેશે.